નમસ્કાર શ્રોતાઓ, મુઘેરુ મેહોણા પ્રસ્તુત આજના આ વિશેષ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં સ્વાગત છે. ચોક્કસ. અને આજે આપણી પાસે ચર્ચા કરવા માટે ઘણા મહત્વના મુદ્દાઓ છે. બિલકુલ, આપણે સમાચારો તો રોજ જોઈએ છીએ, પણ આજનો આપણો ઉદ્દેશ્ય માત્ર આંકડાઓ કે ઘટનાઓ વાંચી જવાનો નથી. સાચી વાત. આપણું મિશન છે મહેસાણા અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ અને બીજી તરફ વહીવટીતંત્રની નિષ્ફળતા વચ્ચેના મોટા વિરોધાભાસને તાર્કિક રીતે સમજવાનું. હા, જેથી સમાજમાં જાગૃતતા આવે અને એ સ્પષ્ટ થાય કે સરકારે ખરેખર ક્યાં કામ કરવાની જરૂર છે. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. શરૂઆત ક્યાંથી કરીશું? પેલો પ્રોજેક્ટ ખબર છે ને, જેની અત્યારે આખા જિલ્લામાં સૌથી વધુ ચર્ચા છે, વડનગર. અરે હા, વડનગરનો વોટર સ્ક્રીન પ્રોજેક્શન શો. બરાબર. આપણે જાણીએ છીએ કે વડનગર એક પ્રાચીન નગરી છે, પણ હવે તેને એક આધુનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવામાં આવી રહ્યું છે. શર્મિષ્ઠા તળાવ પર 25 કરોડ રૂપિયાના ખર્ચે આ વોટર સ્ક્રીન પ્રોજેક્શન શો તૈયાર થયો છે. અરે, અને 31 માર્ચે એટલે કે મંગળવારે વડાપ્રધાનના હસ્તે એનું લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે. હા, પણ મને એક વાત સમજાવશો. આ વોટર સ્ક્રીન પ્રોજેક્શન ખરેખર છે શું? એટલે આપણે સિનેમાઘરમાં કાપડના પડદા પર ફિલ્મ જોઈએ છે, પણ આ પાણી પર શો કેવી રીતે ચાલે? અરે, આ એક ખૂબ જ રસપ્રદ ટેકનોલોજી છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે કાપડ કે પ્લાસ્ટિકના પડદાની જરૂર જ નથી હોતી. તો પછી પડદું શેનો બને? શર્મિષ્ઠા તળાવના જ પાણીને હાઈ પ્રેશર મોટર દ્વારા હવામાં ઉડાડવામાં આવે છે, જેથી હવામાં પાણીના નાના નાના ટીપાઓની એક વિશાળ દિવાલ ઊભી થાય છે, જેને આપણે મિસ્ટ સ્ક્રીન કહી શકીએ. ઓહ, એટલે ધુમ્મસ જેવી દિવાલ. બિલકુલ. અને પછી કિનારા પરથી અત્યંત પાવરફુલ પ્રોજેક્ટર્સ દ્વારા તે પાણીની દિવાલ પર લેઝર અને પ્રકાશ ફેંકવામાં આવે છે. મતલબ કે હવામાં તરતા પાણીના ટીપા જ સ્ક્રીન બની જાય છે? આ તો સાવ કોઈ સાયન્સ ફિક્શન મૂવી જેવું જ લાગે. સાચી વાત. અને આ પ્રોજેક્ટ માત્ર એક શો પૂરતો સીમિત નથી હો. હા, મેં સાંભળ્યું છે કે આમાં બીજું ઘણું બધું થઈ રહ્યું છે. હા, આખી યોજના 3.45 કરોડ રૂપિયાના હેરિટેજ ટાઉન પ્રોજેક્ટનો હિસ્સો છે. આ અંતર્ગત હાટકેશ્વર મંદિરનું નવીનીકરણ, નવું મ્યુઝિયમ, અંડરગ્રાઉન્ડ લાઇટિંગ, આ બધું જ કામ ચાલી રહ્યું છે. અને પેલા મ્યુઝિકલ ફાઉન્ટેન અને ડાન્સિંગ વોટરની મદદથી વડનગરનો પ્રાચીન ઇતિહાસ રજૂ થશે, ખરું ને? રોજ આવા 2 શો યોજાશે. અને આ જ પ્રકારની ભવ્યતા અને મોટો સ્કેલ આપણે બહુચરાજીમાં પણ જોઈ રહ્યા છીએ. અરે હા, બહુચરાજીના મેળાની વાત તો કરવી જ પડે. 31 માર્ચથી 2 એપ્રિલ સુધી બહુચરાજીમાં ચૈત્રી પૂનમનો લોકમેળો ભરાશે. અને તમને ખબર છે, અંદાજે 10 લાખ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા છે. 10 લાખ? આટલી કાળઝાળ ગરમીમાં આટલી મોટી ભીડનું મેનેજમેન્ટ કરવું એ કંઈ નાની વાત નથી. બિલકુલ નથી. એટલે જ તંત્રએ ગરમીથી બચવા માટે આખા પરિસરમાં મંડપ બાંધ્યા છે, ઠંડા પાણીના ફુવારા લગાવ્યા છે અને મિનરલ વોટરની સુવિધા પણ ઊભી કરી છે. અને 2 એપ્રિલે તો શ્રદ્ધાળુઓ માટે મફત ભોજનની પણ વ્યવસ્થા છે ને? હા, અને જે લોકો રૂબરૂ નથી આવી શકતા એમના માટે યુટ્યુબ પર લાઈવ પ્રસારણ પણ થવાનું છે. પ્લસ 1 એપ્રિલે માયાભાઈ આહિરનો ડાયરો પણ રાખવામાં આવ્યો છે. એક મિનિટ. મને અહીં થોડો વિચાર આવે છે. આ બધું સાંભળવામાં બહુ સરસ લાગે છે. 25 કરોડનો પ્રોજેક્ટ હોય, 10 લાખ લોકોનું મેનેજમેન્ટ હોય. પણ તમારો ઈશારો મેન્ટેનન્સ તરફ છે, બરાબર ને? એ જ તો. આપણે ભૂતકાળમાં જોયું છે કે સરકારી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન બહુ ધામધૂમથી થાય, પણ 6 મહિના પછી બધું કાટ ખાઈ જાય. વડનગરમાં પાણીમાં ક્ષાર હોય, ધૂળ ઉડતી હોય. આટલા મોંઘા લેઝર પ્રોજેક્ટર્સ લાંબો સમય ટકશે ખરા? આ ખૂબ જ પ્રેક્ટિકલ અને મહત્વનો પ્રશ્ન છે. અને અહીં જ સરકારે ધ્યાન આપવાની જરૂર છે. લાખો કરોડોનું ફંડ વપરાઈ રહ્યું છે, ત્યારે આ અત્યાધુનિક સુવિધાઓનું લાંબા ગાળાનું મેન્ટેનન્સ થાય તે સરકારે અગાઉથી જ સુનિશ્ચિત કરવું જોઈએ. સાચી વાત છે. ચલો, આ ભવ્ય ભૂતકાળ અને આધુનિક વિકાસની વાત તો થઈ, પણ હવે વાત કરીએ ભવિષ્યના ઘડવૈયાઓની. એટલે કે આપણા વિદ્યાર્થીઓની, જેમને હાલમાં જ ગુજકેટની મોટી પરીક્ષા આપી છે. અને આ પરીક્ષાનું જે વિશ્લેષણ સામે આવ્યું છે ને, તે સાંભળીને થોડી નવાઈ લાગે છે. મોટાભાગે MCQ ખૂબ જ સરળ પૂછાયા છે એવું કહેવાય છે. હા, નિષ્ણાતોનો પણ એવો જ મત છે. જેમ કે ફિઝિક્સના શિક્ષક પિયુષ પટેલના મતે, જેમણે જૂના પેપરની પ્રેક્ટિસ કરી હોય તેમના માટે પેપર સહેલું હતું. અને કેમિસ્ટ્રીમાં પણ RJ પટેલ સાહેબનું કહેવું છે કે પ્રશ્નો સીધા NCERT આધારિત અને સાવ સરળ હતા. ગણિતમાં તો સંજયભાઈ પટેલ એવું કહે છે કે ગયા વર્ષ અને બોર્ડની પરીક્ષા કરતાં પણ વધુ સરળ પેપર હતું. પણ બાયોલોજીમાં થોડું અલગ હતું ને? હા, ડોક્ટર ધર્મેન્દ્ર પટેલના મતે બાયોલોજીનું પેપર મધ્યમ સ્તરનું હતું, જેમાં 3 થી 4 આકૃતિ અને વિધાનવાળા પ્રશ્નોએ ખરેખર કસોટી કરી. જો મારું અહીંયા એક સીધું લોજિક છે. જો બધા જ પેપર આટલા સરળ હોય તો પછી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એડમિશન માટેની સ્પર્ધા વધુ ખડાકાપ નહીં બની જાય? બિલકુલ બની જશે. એટલે જો બધાના માર્ક્સ સારા આવે તો એક સામાન્ય ભૂલ પણ વિદ્યાર્થીને રેન્કિંગમાં ઘણો પાછળ ધકેલી શકે છે ને? સાચી વાત છે. જ્યારે પેપર સરળ હોય ને, ત્યારે સૌથી મહત્વની વસ્તુ બની જાય છે એક્યુરેસી, એટલે કે ચોકસાઈ. હા, કારણ કે બાયોલોજીમાં પેલું નેગેટિવ માર્કિંગ પણ તો છે. બસ એ જ. નેગેટિવ માર્કિંગ સૌથી નિર્ણાયક સાબિત થશે. ઉતાવળમાં સહેલો લાગતો પ્રશ્ન જો ખોટો પડી જાય તો માર્ક્સ કપાવવાના ચાન્સીસ બહુ વધારે છે. એટલે સરકારે અને બોર્ડે એડમિશન પ્રક્રિયામાં હવે સંપૂર્ણ પારદર્શિતા જાળવવી જોઈએ, જેથી મેરિટમાં આવતા સાચા હકદાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે. હવે જુઓ, યુવાનો પરીક્ષામાં એક માર્ક માટે આટલી મહેનત કરે છે, એકદમ ચોકસાઈ રાખે છે, પરંતુ બીજી તરફ આપણું સરકારી તંત્ર કરોડો રૂપિયાની કેવી ઉછાપત થવા દે છે. અરે DRDA કૌભાંડ, અહીંયા એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. આ સાંભળીને તો કોઈ પણનું લોહી ઉકળી જાય. હા, મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનું આ કૌભાંડ ખરેખર આંચકાજનક છે. શ્રોતાઓ, જરા વિચારો, આ DRDAમાં જે આઉટસોર્સિંગ એજન્સી હતી તેનું GST રજિસ્ટ્રેશન 1 જાન્યુઆરી 2025થી રદ થઈ ગયું હતું, અને છતાં 7 મહિના સુધી દર મહિને અંદાજે 20 લાખ રૂપિયાની ચૂકવણી સરકારી તિજોરીમાંથી થતી રહી. એટલે કુલ 3.1 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા.
અને પેલી બાજુ મનરેગા, સ્વચ્છ ભારત મિશન અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કામ કરતા 84 બિચારા કર્મચારીઓનો પગાર હજુ પેન્ડિંગ છે. અને આમાં અધિકારીઓના બચાવ સાંભળો તમે. ઇન્ચાર્જ અધિકારી દિનેશભાઈ પ્રજાપતિ કહે છે કે જીએસટી રદ હોવાની જાણ થતાં અમે ચૂકવણી રોકી દીધી છે. હા. અને પેલી એજન્સી આરઆર એન્ટરપ્રાઇઝના પ્રિતેશભાઈ એવું કહે છે કે ગ્રાન્ટ નથી આવી એટલે પગાર અટક્યા છે. એટલે વાંક કોનો છે એ જ કોઈ માનવા તૈયાર નથી. પણ મારો સવાલ એ છે કે ગવર્મેન્ટના આટલા મોટા ડિજિટલ પોર્ટલ છે જીઈએમ એટલે કે જેમ પોર્ટલ પર વેરિફિકેશન કેમ ન થયું? એ જ તો મોટો સવાલ છે ને. આ તો એવી વાત થઈ કે બેંકના વોલ્ટનો દરવાજો કોઈ ખુલ્લો મૂકી દે અને પછી કે અરે ચોરી થઈ ગઈ. 7 મહિના સુધી કોઈ અધિકારીએ ડોક્યુમેન્ટ ચેક જ ન કર્યા. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો આ બંને ઘટનાઓ એટલે કે આ 3 કરોડનું કૌભાંડ અને પેલા રસ્તા પરની ઢીલી જાળી બંને એક જ સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે. અરે હા, રાધનપુર રોડવાળી ખુલ્લી ગટર. હા, 52ના નેડિયા અને સહજ સોસાયટીને જોડતા માર્ગ પર અંડરગ્રાઉન્ડ વરસાદી લાઇનની કુંડી પર લોખંડની જાળી સાવ ઢીલી અને ખુલ્લી છે. અને આનાથી વાહન ચાલકોને કેટલી મોટી મુશ્કેલી પડે છે. રાતના અંધારામાં કોઈ ટુ વ્હીલર વાળો ત્યાંથી પસાર થાય અને જાળીમાં ટાયર ફસાય તો સીધો જીવ જ જાય ને. બિલકુલ. આ બંને કિસ્સાઓમાં મૂળ સમસ્યા એક જ છે, એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહીનો અભાવ. સાચી વાત. સરકારે ડીઆરડીએના તમામ જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ કરી પગલાં લેવા જોઈએ અને પેલા 84 કર્મચારીઓના હકના પૈસા તરત ચૂકવવા જોઈએ. અને સાથે જ નગરપાલિકાએ કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ જાય તે પહેલા રાધનપુર રોડની ગટર તાત્કાલિક રિપેર કરવી જોઈએ. ચોક્કસ. હવે જુઓ, વહીવટી બેદરકારી તો રોડ રસ્તા કે ફંડ પૂરતી સીમિત છે, પણ જ્યારે વાત નાગરિકોની અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષાની આવે ત્યારે પોલીસ તંત્રની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. તમે સતલાસણા દુષ્કર્મ કેસની વાત કરી રહ્યા છો ને? હા, સતલાસણાના ભાલુસણા ગામમાં 20 માર્ચે જે ઘટના બની તે કોઈને પણ હચમચાવી દેતી છે. બિલકુલ. વહેલી સવારે એક 47 વર્ષીય પરિણીતાના ઘરમાં ઘૂસીને ભાવેશસિંહ દલપતસિંહ ચૌહાણે દુષ્કર્મ ગુજાર્યું. અને ઉપરથી આરોપીએ મહિલાને ગાંજાના ખોટા કેસમાં ફસાવાની અને જાનથી મારવાની ધમકી પણ આપી. પણ આમાં સૌથી ચોંકાવનારી વાત તો બીજી જ છે. હા, મેં વાંચ્યું એમાં આ શખ્સે 1 વર્ષ અગાઉ આ મહિલાની 17 વર્ષની દીકરી સાથે પણ છેડતી કરી હતી. બરાબર. અને એટલે જ ડીએસપી કચેરીમાં રજૂઆત બાદ પોલીસે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધીને તપાસ આદરી છે. પણ મારો અહીં એક સીધો પ્રશ્ન છે. જો કોઈ ગુનેગારે 1 વર્ષ પહેલા સગીર દીકરી સાથે છેડતી કરી હતી એટલે કે પોક્સોનો ગુનો નોંધાયો હતો તો તે વ્યક્તિ બહાર ખુલ્લેઆમ કેવી રીતે ફરી રહ્યો હતો? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. એ જ તો. તે વ્યક્તિ એટલો બેફામ હતો કે તેણે 1 વર્ષ પછી એ જ પરિવાર સાથે આવો જઘન્ય અપરાધ કરવાની હિંમત કરી. અને આ સીધી રીતે પોલીસની નિષ્ક્રિયતા જ દર્શાવે છે. આવી નિષ્ક્રિયતા જ આવા ગુનેગારોને પ્રોત્સાહન આપે છે. 100%. અને આ જ પોલીસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નબળાઈ આપણને બીજે પણ દેખાય છે. પેલો લિંચ પોલીસ સ્ટેશનનો મુદ્દો લઈ લો. હા, મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશન નીચે અત્યારે 40 જેટલા ગામો અને 30 કિલોમીટર જેટલો વિસ્તાર આવે છે. વિચારો, 30 કિલોમીટર. અને અત્યારે ઔદ્યોગિક વિકાસ કેટલો ઝડપથી થઈ રહ્યો છે. મેક ઇન ફૂડ હોય કે મેડિસિટી હોય, આ બધું ત્યાં જ છે. અને એટલે જ લિંચ, દિવાનપુરા જેવા વિસ્તારોમાં વસ્તી અને ટ્રાફિક વધતા નવા સ્વતંત્ર પોલીસ સ્ટેશનની માંગ ઉઠી છે. બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર અને અન્ય સંસ્થાઓએ ગૃહમંત્રીને લેખિત રજૂઆત પણ કરી છે ને. હા, કારણ કે ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા છે પણ આપણું પોલીસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ 20-30 કિલોમીટર દૂર ચાલી રહ્યું છે. ઇમરજન્સીમાં પોલીસ સમયસર પહોંચી જ ન શકે. એટલે સરકારે ભાલુસવાડા કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને કડક સજા આપવી જોઈએ. અને લિંચ તથા ઔદ્યોગિક વિસ્તારના 40 ગામડાઓની સુરક્ષા માટે વિલંબ કર્યા વિના તાત્કાલિક નવા પોલીસ સ્ટેશનને મંજૂરી આપવી જોઈએ. ચોક્કસ. તો આ બધી બાબતોનો અર્થ શું છે? આજે આપણે આખા ચિત્રને સમજ્યા. હા, આપણે જોયું કે એક તરફ આપણે 25 કરોડના વોટર શો અને હાઈટેક એજ્યુકેશન સાથે ભવિષ્ય તરફ કદમ માંડી રહ્યા છીએ. અને બીજી તરફ જીએસટી કૌભાંડો, રસ્તા પરની ખુલ્લી ગટરો અને કાયદો વ્યવસ્થાની સાવ ઢીલી નીતિ આપણને પાછળ ખેંચી રહી છે. સાચી વાત છે. શ્રોતાઓ, આજના વિશ્લેષણ પછી એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આપણે માત્ર ટુરિસ્ટ સ્પોટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શોપીસ ઊભા કરીને સ્માર્ટ સિટી બની જઈશું? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. કે પછી જ્યાં સુધી એક સામાન્ય નાગરિક માટે રસ્તા પરની જાળી સુરક્ષિત ન હોય અને મહિલા પોતાના જ ઘરમાં સલામત ન હોય ત્યાં સુધી સાચો વિકાસ અધૂરો જ ગણાશે. આ દિશામાં આપણે સૌએ અને ખાસ કરીને સમાજે વિચારવાની જરૂર છે. બિલકુલ સાચી વાત કહી તમે. તો આવી જ સચોટ, ન્યૂઝવાઇઝ અને મહત્વની અપડેટ્સ રોજ મેળવવા માટે અમારી વેબસાઇટ mogerumehona.in ની રોજ વિઝિટ કરવાનું ચૂકશો નહીં. અને હા, જો તમને આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો અત્યારે જ મોગેરું મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેમનામાં પણ જાગૃતતા આવે. અને તંત્રની કામગીરી કે આ સમાચારો અંગે તમારું શું મંતવ્ય છે? કોઈ સૂચન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો. ફરી મળીશું આવા જ એક નવા અને તાર્કિક વિશ્લેષણ સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો અને જાગૃત રહો. નમસ્કાર.